ઓમ શાંતિ. આજે વિશેષ વેરી સ્પેશિયલ દિવસ છે અને દિવસ છે ફાધર્સ ડે. કહેવાય છે કે પિતા થાકશે પણ બોલશે નહીં, ચિંતા કરશે પણ જતાવશે નહીં, દુઃખી થશે પણ કહેશે નહીં સાહેબ એ એક પિતા છે, આંસુ આવશે પણ રડશે નહીં. એટલે આજે એવા વિશેષ હસ્તીનો દિવસ છે જેને આપણે પિતા કહીએ છીએ. કહેવાય છે કે ઘરની અંદર માતાનું સ્થાન એ મસ્તક છે અને પિતાનું સ્થાન હૃદય છે. માટે જ કહેવાય છે કે પિતા એ ઘરને ચલાવે છે અને માતા એ ઘરને ટકાવે છે. તો આજે આપણે વિશેષ પિતા વિશે વાત કરીએ તો કહેવાય છે કે વર્તમાન સમય પિતા ઘરની અંદર દરેક વસ્તુને સહન કરે છે પરંતુ બોલતા નથી. જ્યારે આપણે બચપનની અંદર નાના હતા ત્યારે કહેવાય છે કે દરેક વસ્તુ પિતા પાસે માંગવાની જીદ કરતા હતા. ત્યારે પિતા આપણને ખૂબ પ્યારથી કહેતા હતા કે જ્યાં દુકાને જઈને મારું નામ લઈશ ને તો તને આપી દેશે. આજે જેને પિતા નથી પરંતુ જ્યારે કોઈ દુકાને વસ્તુ લેવા જાય છે અને જે મનગમતી વસ્તુ એ લે છે ત્યારે ક્રેડિટ કાર્ડ આપે છે, પરંતુ એ પ્યાર, એ ખુશી બચપન જેવી નથી કે પિતા આપણને કહેતા હતા કે જા મારું નામ લેજે તો આપી દેશે. તો એ ખુશી આપણા જીવનની અંદર પાછી લાવવી હોય તો કહેવાય છે કે આપણે પિતાની પ્રોપર્ટીને, દોલતને, ધનને પ્યાર ના કરીએ પરંતુ પિતાની ભાવનાઓને, પિતાના પ્યારની કદર કરીએ. કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે વર્તમાન સમય કેટલાક છોકરાઓ પોતાના બાપનું પણ પ્રોપર્ટી માટે ખૂન કરી દેતા હોય છે અને જ્યારે પિતા ઘરડા થાય છે ત્યારે આપણે એને ઘરડા ઘરમાં મૂકી દઈએ છીએ. કેમ કે હવે આપણને બોજ લાગે છે. તો આજે જ્યારે ફાધર્સ ડે છે તો આપણે બધા દિલથી એવો સંકલ્પ લઈએ કે આજ અગર આપણા પિતા સાથે આપણે ના બોલતા હોઈએ તો એમને દિલથી પ્યાર કરીએ, આઈ લવ યુ કહીએ અને જે આપણો બચપનનો પિતા માટેનો પ્યાર હતો એ ફરી પાછું જાગૃત કરીએ તો જ ખરા અર્થની અંદર આપણો ફાધર્સ ડે સાર્થક ગણાશે. ઓમ શાંતિ.